અત્યારે જે જગ્યાએ આવ્યો છું ત્યાં 50% લોકો ચાઇનીઝ, પંજાબી એવું તો ખાવા આવે જ છે, પણ એ સિવાય 50% લોકો જેપેનીઝ, ઇટાલિયન, મેક્સિકન, લેબિનીઝ આવું બધું ફૂડ અહીંયા ખાવાનું પ્રિફર કરે છે. પંજાબી જે છે તમારી પ્લેટમાં એ છે બેક બુરાટા મસાલા અને હરિયાળી નાન છે. ઓકે. સબ્જીની ખાસિયત એ છે કે બુરાટા ચીઝમાં બનેલી છે અને બેક કરેલું છે. જનરલી બુરાટા ચીઝવાળી સબ્જી રાજકોટમાં લગભગ નથી, એ આપણી પાસે જ છે. હા. ઓકે. તો આ ચીઝ કઈ બહારથી આપણે મંગાવવું પડે એવું કઈ હોય? હા, એ આપણે બોમ્બેથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ચીઝ બહારથી આવે છે આપણું. વાહ વાહ. અહીંયા અત્યારે જે કોઈ બી જમવા આવ્યા છે ને, મેજોરિટી લોકો ફેમિલીમાં જ આવે છે અને મેજોરિટી લોકો ખાલી પંજાબી જમવા માટે નહીં, આ રીતના અલગ અલગ ક્યુઝન ટ્રાય કરવા માટે આવે છે. તો ફરી એકવાર તમારા માટે એક નવો વિડીયો લઈને આવી ગયો છું ને હું છું અત્યારે રાજકોટ સિટીમાં. અત્યારે જે જગ્યાએ આવ્યો છું ત્યાં 50% લોકો ચાઇનીઝ, પંજાબી એવું તો ખાવા આવે જ છે, પણ એ સિવાય 50% લોકો જેપેનીઝ, ઇટાલિયન, મેક્સિકન, લેબિનીઝ આવું બધું ફૂડ અહીંયા ખાવાનું પ્રિફર કરે છે. જ્યાં હું છું અત્યારે અર્બોરા રેસ્ટોરન્ટમાં, જે આવેલું છે રાજકોટના ન્યૂ 150 ફૂટ રિંગ રોડ ઉપર ફન બ્લાસ્ટની એક્ઝેક્ટ પાછળ. હવે જાજીવાર નહીં કરીએ, આપણે અંદર જઈએ, આખી પ્રીમાઇસીસની તમને ટૂર કરાવીને પછી ફૂડનું ટેસ્ટ કરીને આગળ જણાવીએ. ચાલો શરૂ કરીએ. અંદર આવતા વેત જ તમને અહીંનું એમ્બિયન્સ ખરેખર ખૂબ પસંદ આવશે. બારે બી વેઇટિંગ એરિયા છે, અંદર બી સોફા ને એવું રાખેલું છે. કેમ છો સાહેબ? મજામાં? એકદમ હાઈ ક્લાસ, મજામાં. સાહેબ આ પરફેક્ટ લોકેશન શું કહેવાય? આપણે નિયર કટારિયા ચોકડી, નવો 150 ફૂટ રિંગ રોડ, ફન બ્લાસ્ટ ગેમ ઝોનની પાછળ. ઓકે. અને આપણો અહીંયા રેસ્ટોરન્ટનો સમય શું છે? 11 થી 3 અને 6 થી 11. ઓકે. લંચ ને ડિનર બંને ચાલુ? લંચ અને ડિનર બંને ચાલુ જ છે આપણે. અને સૌથી વધારે લોકો અહીંયા શું ખાવાનું પસંદ કરે છે? સૌથી વધારે ખાવાનું અહીંયા ઇટાલિયન છે, મેક્સિકન છે, થાઈ છે, સુશી છે, જે બધું અમારે વધારે પસંદ કરે છે. અને ખાસ લોકો મોકટલના ચાહક છે અમારે. અચ્છા. એટલે મેજોરિટી એમ સમજીએ કે ગ્લોબલ ફૂડ વધારે ટ્રાય કરે? ગ્લોબલ ફૂડ અમારે વધારે ટ્રાય કરે છે. ઓકે. તો આપણે તમારી પરમિશન હોય તો કિચનમાં પહેલા વિઝિટ કરાવીએ. પરમિશન લેવાની. ચાલો આવો. ચાલો, થેન્ક યુ. આ આપણું કિચન છે, બરોબર છે. આગળ તંદૂરનું સેક્શન છે, આ ઇન્ડિયન સેક્શન છે, આ કોન્ટિનેન્ટલ સેક્શન છે, આગળ પેન્ટ્રી છે, આ આખું પીઝા સેક્શન છે આપણે, બરોબર. વુડ ફાયર ઓવન પીઝા છે આપણે. વાહ રે વાહ. બરોબર છે. અને આ આખું સુશી અને ચાઇનીઝ સેક્શન છે, એટલે કે એશિયન સેક્શન, બરોબર છે. ઓકે. સૌથી પહેલાં આપણે ઈટ એન્ડ ડ્રાઈવની રીલ શૂટ કરતા હોય એટલે આપણે થોડું ઘણું તો ટેસ્ટિંગ કરી લીધું છે અને હવે 1 by 1 આપણે ડિશના નામ જાણીશું સાહેબ આગળથી. સાહેબ આ મેક્સિકન આ ડિશ લાગે છે કંઈક? ટેક્સાસ ચીઝી ડીપ વિથ ગાર્લિક બ્રેડ. ઓકે. પછી આ કયા પીઝા છે? એ છે ડાઈવોલા પીઝા છે, આપણે વુડ ફાયર ઓવનમાં જ બનાવીએ છીએ પ્રોપર. ઓકે. અને એનો ડો પણ આપણે જાતે જ બનાવીએ છીએ, રેડીમેડ બેઝ ઉપર બનાવતા નથી. હા, એ છે લેબનીઝ પ્લેટર. ઓકે. આ વસ્તુ રાજકોટમાં ભાગ્યે જ કદાચ મળે તો મળો, એમાં તમને હમસમાં આટલી બધી ફ્લેવર સાથે મળે ને એ બહુ નવીન કહેવાય. હા, બરોબર છે. પછી હા, એ સુશી છે, ક્રીમ ચીઝ સુશી છે. ઓકે. જામનગરી ઘૂઘરા જેવું શું છે? એ છે મેક્સિકન ઇમ્પાનાડા. ઘૂઘરા જેવું જ દેખાય છે પણ ઘૂઘરા નથી, એ મેક્સિકન આઈટમ છે ખરેખર. એ વેજ ચારકોલ ક્રિસ્પી વિથ એશિયન પેસ્તો છે. જોવામાં તમને કોલસો લાગશે પણ ખરેખર એ બધા ફ્રાય કરેલા વેજીટેબલ્સ છે. હા, બધા એક્ઝોટિક વેજીસ છે બધા. બધા જ એક્ઝોટિક વેજીસ છે, રાઈટ. ઓકે. અને આપણો આજે મેઇન કોર્સમાં પંજાબી જે છે તમારી પ્લેટમાં એ છે બેક બુરાટા મસાલા અને હરિયાળી નાન છે. ઓકે. આ સબ્જીની શું ખાસિયત છે આપણી? સબ્જીની ખાસિયત એ છે કે બુરાટા ચીઝમાં બનેલી છે અને બેક કરેલું છે. જનરલી બુરાટા ચીઝવાળી સબ્જી રાજકોટમાં લગભગ નથી, એ આપણી પાસે જ છે. હા. ઓકે. તો આ ચીઝ કઈ બહારથી આપણે મંગાવવું પડે એવું કઈ હોય? હા, એ આપણે બોમ્બેથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ચીઝ બહારથી આવે છે આપણું. આ વાહ વાહ. થેન્ક યુ સાહેબ ટાઈમ દેવા માટે. આભાર. અમે જમવાનું એન્જોય કરી. થેન્ક યુ. જનરલી 1-2 વસ્તુ તો મેં ટ્રાય કરી લીધી છે, છતાંય આપણે એક ફોર્માલિટી હોય કે ભાઈ આપણા મેઇન વિડીયોમાં લોકોને થોડોક આઈડિયા આવે તો ખાસ કરીને કહું કે આજે આગળ મેં કીધું કે આ જે પ્લેટર છે એ એક વસ્તુ અલગ છે, નવી છે. સૌથી પહેલાં આ જે પીટા બ્રેડ છે એને આવી રીતના વચ્ચેથી ઓપન કરી અને પછી અહીંયા પનીર છે, ટિક્કી છે, આ જે કાંઈ બી છે એ બધી વસ્તુ આની અંદર ફિલ કરવાની, વેજીસ નાખવાના અને આમાંથી જે કોઈ બી ફ્લેવર તમને પસંદ આવે એ લગાવી અને ખાવાનું હોય એક્ઝેક્ટ આ રીતના સેન્ડવિચની જેમ. એટલે એ એક વસ્તુ મને ખરેખર મજા આવી. પછી આજે આપણે ઘૂઘરાની વાત કરી, એકચ્યુઅલમાં એનું નામ ઘૂઘરા નથી, મેક્સિકન આઈટમ છે, ખરેખર બહુ ટેસ્ટી ને જબરદસ્ત છે. વેજીસ જે લોકોને ખાવા હોય, એક્ઝોટિક વેજીસ છે બધાય, અને આવી બધી વસ્તુઓ ખાવા માટે સ્પેશિયલ લોકો અહીંયા આવે છે. ખાસ કરીને
જે ચારકોલ છે ઉપરથી આમ ટૂંકમાં આમ તમને જેમ લાગે કે આ કોઈ કોલ છે એ ટેક્સચર જે દેખાય છે ને એવી તમને મોઢામાં મૂકતા એવું તમને ફીલ આવશે. બહુ સરસ આઈટમ છે. અને આ જે આપણું મોકટેલ છે ને એ સાહેબ આપણને અહીંયા પહેલાં કીધું હતું કે ભાઈ અહીંયા જે કોઈ બી જમવા માટે આવે છે એમાં 20% મોકટેલ તો ટ્રાય કરે છે એનું સેલિંગ એટલું છે. પિંક લેડી આ મોકટેલનું નામ છે અને ફ્લેવર એ ખરેખર બહુ જોરદાર છે. આ હરિયાળી નાન છે. એની સાથે આપણે જે ભાઈએ વાત કરી હતી કે સરસ મજાનું આ ચીઝ બહારથી ઇમ્પોર્ટ કરીને આ ડીશ બને છે, ટેસ્ટી છે. અને આજે મારા મિસિસ સાથે જમવા માટે આવ્યો છું તો ચીઝ તો એનું ફેવરિટ છે. કેવું લાગ્યું તને? સબ્જી એકદમ જોરદાર છે. ચીઝનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ચીઝ હોય એટલે કાંઈ ન ચીઝ હોય એટલે કાંઈ ન જોઈએ મને. અહીંયા અત્યારે જે કોઈ બી જમવા આવ્યા છે ને આજુબાજુ ઘણા લોકોને કદાચ અનકમ્ફર્ટેબલ ફીલ થાય એટલે આપણે બધે કેમેરો ન ફેરવતા હોય. મેજોરિટી લોકો ફેમિલીમાં જ આવે છે અને મેજોરિટી લોકો ખાલી પંજાબી જમવા માટે નહીં આ રીતના અલગ અલગ ક્યુઝન ટ્રાય કરવા માટે આવે છે. હવે હું જમવાની મજા લઉં છું. વિડીયો જો તમને બી સારો લાગ્યો હોય તો બીજા લોકો સુધી શેર કરી દેજો. કમેન્ટ કરીને જરૂરથી જણાવજો કે આ વિડીયો તમને કેવો લાગ્યો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.